એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી શંકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મારી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જ મળી જાઉં ને મારે માટે બહુ મળતું નહીં મને જસ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં રેકોર્ડિંગ થાય જતમાં થાય આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો ઓકે હાલો આજ આપ સૌની સામે એવો એક ખુલાસો કરવા જઈ રહ્યો છું જેનાથી કદાચ ગુજરાતમાં હલચલ થઈ શકે ખેડૂતોમાં કારણ કે હું દીકરો તો એક સત્યની લડાઈ માટે અને હજી સત્યની લડાઈ માટે જ છું માત્ર ને માત્ર ખેડૂત માટે આવ્યો હતો મારો કોઈ આમાં સ્વાર્થ નહોતો મેં બધી વાત પહેલાંથી પત્રકારોને ન્યૂઝવાળાને જણાવી દીધી છે મારી જે હકીકત હતી જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે 17મો 18મો દિવસ છે અત્યારે મારો પહેલો પ્રોગ્રામ 21 જૂન મને બોલાવ્યો નિલેશભાઈ એરવાડિયાએ કે આપ અગાપા પધારો શું લેશો ભાઈ તો હું તો ફ્રીમાં પ્રોગ્રામ કરું છું મજાક પણ મેં કીધું મજાક કરી હતી મેં ડીઝલને બતાવી દીધી પણ મેં અહીંયા કંઈ લીધું નથી ખાલી કેવા ફોટો બોલ્યો તો હું ગયો 21 જૂનના દિવસે ડાયરો કર્યો બહુ સારો પ્રતિસાદ મળ્યો મને જેતપુરની પબ્લિકે જેતપુરના ખેડૂતોએ સમિતિએ ત્યાં ઉપવાસ માટે બેઠેલા યુવાનોએ મને પ્રોત્સાહન આપ્યું મને આનંદ આવ્યો કે મારે હવે ખેડૂતની લડાઈમાં સમર્થન આપવું પડે હું બીજે દિવસે પણ ગયો સમર્થન આપવા માટે ઉપવાસ માટે બેવા પણ તૈયાર હતો ખેડૂત માટે થઈને મારો આમાં કોઈ સ્વાર્થ નહોતો પણ ઘણા બધાએ મને પણ સાંભળવા મળ્યું કે પક્ષમાંથી આવે છે બીજેપીના માણસને આવું બધું એ બરાબર છે આવું કરો એટલે આવું સાંભળવા મળે જ તે હું નિસ્વાર્થ આવ્યો હતો કારણ કે કોઈનું કહેવું એવું છે કે જેતપુરમાં આંદોલન છે એ અકાપા ખસી ગયા છે આંદોલન લીખવાની વાતો કરે છે આવી મને વાતો મળી એવું કશું છે નહીં આંદોલન ન વિખાય એટલા માટે હું આગળ વધી ગયો છું કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને ગમ્યું નહીં મને ઘણા ટાઈમથી કહેવું હતું પણ મને અહીંયા જવા દેવામાં આવતો નહોતો વારંવાર હું ફોન કરતો ના પાડતા કે તમારે અહીંયા નથી આવવાનું નિલેશભાઈ એરવાડિયા પણ વારંવાર જ ના પાડતા હતા કારણ કે નિલેશભાઈ એરવાડિયા હું અહીંયા જાઉં તો નુકસાન થાય એવું હતું એટલે એ લોકો પણ ના પાડતા હતા સમિતિ સારી છે જેતપુરના ખેડૂતો સારા છે જનતા સારી છે ઉપવાસમાં બેઠા યુવાનો એ બધા સારા છે પણ હું જ્યારે જાઉં ત્યારે નિલેશભાઈ લોકોને કદાચ નિલેશભાઈ વિશે કદાચ નહીં ગમતું એમને મને કંઈ કહેવું હતું પણ નિલેશભાઈ એરવાડિયા આગળ જાય તો મને કહે ને કહી શકતા નતા અને કદાચ ડર હતો કે અકાબાને કહીશું ને અકાબાના મિત્ર લાગે છે કદાચ તો અકાબા એને કહી દેશે તો એટલે કદાચ પિતા એવું લાગ્યું કદાચ પણ ન કહી શકે મને એમના ચહેરા જોઈને લાગ્યું ઉપવાસમાંથી બેઠા હતા કે આ કેવા ચહેરા છે ઉપવાસ કરે છે પણ આની સાથે શું થઈ રહ્યું છે કોઈ ખબર છે નહીં 21 જૂન ડાયરો 22 કે 23 જૂને હું ફરીવાર ગયો અહીંયા આગળ મેં કીધું કે સરકારે કીધું છે કે એકવાર મળવા આવો તો મારું કહેવું એવું છે કે સરકાર કહે એકવાર મળવા જવું જોઈએ આંદોલન ચાલુ રાખો અને સરકાર ન માને તો પાછા આંદોલન ચાલુ જ છે હું ઉપવાસમાં બેસી જઈશ એ પછી એ પૂરું થયું પછી નિલેશભાઈ એરવાડિયા મારી ગાડીમાં બેસે છે 2 કિલોમીટર પેટ્રોલ પંપ થાય એની પાછળ ગાડી પણ આવી હતી લેવા માટે એને બોલ્યા તો હતી લોકો વિકાસભાઈ પણ એમની સાથે હતા જે ગાડી આવી પાછળ લેવા માટે એમાં વિકાસભાઈ હતા અને બોલ્યા પણ કે અહીંયા ન આવે એટલું 2 કિલોમીટર કે ઉપવાસ કરતો એ મારા 2 કિલોમીટર આગળ ન જઈ શકે તમને ખબર છે હવે તો જ્યારે ડાયરો હતો ત્યારે મને પેટ્રોલ પંપે આવ્યા હતા ત્યાં ઓલા કાજલબેન છે એને મારું ઇન્ટરવ્યૂ તારી ભાઈ સામે જ બેઠા હતા એરવાડિયા તું તો ગાડીમાં બેસાડ્યો મને બેઠા પછી અલગ ગાડી રાખી એમ તમારી ગાડી કીધું આ છે તો આગળ લઈ લો એમ મારી સાથે બેઠા કોને કહેવાય વિશ્વાસઘાતી કોને કહેવાય ગદ્દાર કે જે 1 કરોડ ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત કરે છે પોતાના સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરે છે સમિતિ સાથે વિશ્વાસઘાત કરે છે ઉપવાસ માટે બેઠા છે એની સાથે પણ વિશ્વાસઘાત કરે છે નિલેશભાઈ એરવાડિયા
કારણ કે હું હવે જે મૂળ મુદ્દામાંથી આવશું, જે કહેવા જઈ રહ્યો છું, એ મારો કોઈ આમાં બધી આવી હતી. મને એમ મારે નથી કહેવું એનું કારણ એ હતું, એટલા માટે નહોતો કહેતો કે મારા કહેવાથી આંદોલન તૂટી જાય છે. હું જો સચ્ચાઈ કહીશ તો એમ લોકોને એવું લાગતું હતું કે અકાબા હટી ગયા છે, કોઈ પક્ષના માણસ છે, એટલા માટે હું નહોતો કહેતો આંદોલન તૂટશે. એકવાર સરકારનો નિર્ણય આવી જાય, નિર્ણય પછી હું કહું, એટલે મને સંતોષ થાય કે મારો આત્મા મને સુવા નથી દેતો અઠવાડિયાથી, ત્યારે હું આ શું જોઈ રહ્યો છું. એ જે દિવસે હું ગયો, એ પતિ પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે. નરેશભાઈ મારી ગાડીમાં બેઠા, બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડીમાં બેઠા, બધા જોતા થયું. ગાડીમાં બેઠા એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નરેશભાઈ, હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નરેશભાઈ એરવાડીએ, એમાં આપણને શું મળે? તા હું સ્તબ્ધ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું. હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો, મારો કોઈ સ્વાર્થ નથી. ને હું આજે કહું છું ને, આ પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને. આપણને શું મળે? એટલે અચાનક હું બેઠલો, મેં શું જોતું છે આપણે, મને ખબર ન પડી ગઈ. મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોકતી હોય ઊભા તો વાત કરો, કારણ કે અહીંયા બધાય ખૂટી ગયેલા છે. હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ખૂટા નથી. 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે મારો તો 82 કરોડપતિ છે, એ 2-5માં ધ્યાને ન આપે. મને વિશ્વાસ છે, મને જેતપુરની જનતામાંથી વિશ્વાસ છે, જેતપુરના ખેડૂતમાંથી વિશ્વાસ છે કે કોઈ દી અવરું પગલું ન પડે. ત્યાં જે આંદોલન માટે બેઠા છે, ઉપવાસ માટે, એની માથે મને વિશ્વાસ છે. પણ એક માણસ ખોટો હતો, નિલેશ એરવાડિયા. એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. ત્યાં તો મારા પગ ધ્રુજી ગયા, કારણ કે મેં તો આવું જોયું નહોતું. હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ, જે દેશ માટે, ખેડૂત માટે લડે છે. હું રાજી થતો હતો કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે, ભૂખ વેઠે છે. એટલે હું સુરમન થઈ ગયો, હા નહીં બોલે, કીધું દારૂ શું કરવું, એમ જવાબ શું આપવું. તો મેં જેના માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય? પહેલાં તો એનામાં બધી હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં અકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. હું અહીંથી નીકળી જાઉં. પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ. પણ મને વારંવાર નાચ પાડવામાં આવી. પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે, હું કોઈને લઈને જાઉં તો મને બીક લાગતી કે આ નરેશભાઈ એરવાડિયા છે, એના જ બધા માણસો છે. કારણ કે એમ કહેતું તો હું ભીષ્મ પિતા છું એનો, સમાજ હું કહું એમ કરે છે. એટલે મને ડર હતો કે આ બધું આને કર્યું. મને જ ખબર નહોતી કે આવી સમિતિ આવે, આટલા માણસો છે. મને તો સૌથી મોટા નરેશભાઈ એરવાડિયા જ લાગતા હતા, એનું બોલવાનું આ તે, અને કોઈની પાછળ મને વાત ન કરવા દે, કોઈની પાસે જવા ન દે. મેં તો આ જ મેન છે. નરેશભાઈ એરવાડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું. એટલે હું ગાડીમાં કહીને બોલ્યો, કારણ કે મારી પાસે મોબાઈલ નહોતો. હું કઈ થૂક લઉં, ડર લાગ્યો મને, મોબાઈલ કઢાય નહીં. પણ ચકરી ખાઈ ગયો. 1 કરોડ રૂપિયા મને આપવાના કીધા. એટલે મેં એ કંઈક બીજો ને, કીધું સારું આપણે કોઈને વાત કરી, મેં એવું કીધું. આટલું કહી નીકળી ગયો ઘરે. મને હું ગુનો આવી રાખી રાત. કીધું આનું શું કરવું, આનું કોઈ પ્રૂફ. હવે આ માણસ થોડોક એવો બોલે ફરી વાર કે આટલા પૈસા આપણે જોતા છીએ, આવું બને જ નહીં. કારણ કે હોશિયાર માણસ આવો, અને ઘણા આંદોલનો કર્યા હશે, બહુ બુદ્ધિશાળી માણસ છે, એ ફરી વાર બોલે નહીં. અને મને ખબર હતી છેલ્લે આ બહુ મોટા છાંટા ઉઠશે, કારણ કે આ તો સમિતિને છાંટા ઉડાડશે, આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે. 1 કરોડ ખેડૂતને લાંચન લાગશે, આથી વિશ્વાસઘાત થાય છે. આવું કામ કરવા જઈ રહ્યો છે આ માણસ. મેં તો શું કરું, તો હું તો માતાજીમાં હું તો ભાઈ ગઢવી છું, ચારણ છું, માને માનવાળો માણસ છું. મા પાસે બેન પ્રાર્થના કરી કે માં એવું કંઈક ને પાસે કહેવાય ને, જે હું ખેડૂત સુધી પહોંચાડું તો મારી આબરૂ રહી જાય અને માણા ખુલ્લું આવી જાય. પછી મેં તો રેકોર્ડિંગ તો વોટ્સઅપ કોલ કરે છે, તો રેકોર્ડિંગ કરવું કેવી? મારો દીકરો છે, 12મું ભણે છે, એને મને કીધું પપ્પા શું છે. મેં તો આ એક ભાઈનું રેકોર્ડિંગ કરું છું, વોટ્સઅપ કોલમાં થાય બેટા કે ના, પણ સ્પીકર ફોન તમે કરજો એટલે હું નજીકથી લઈ લઈશ. અવાજ આવશે? બિલકુલ ચોખ્ખો અવાજ આવશે પપ્પાએ. મેં તો એ બોલે તો સારું છે. અચાનક મેં ફોન કર્યો, કારણ કે મારે તો ક્યાં જવું કોઈને, 25 કરોડ રૂપિયા માગે છે, મારે કોઈને પર જવાય જ નહીં, પણ એક પ્રૂફ માટેથી. અને મેં એને ફોન કર્યો. એ આપણે તો હું તમને પુરાવો આપું છું, આપ સૌને રેકોર્ડિંગ આપું છું. મેં કીધું
નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં તો નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વ્યવહાર પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે આ સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા એક મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો. મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એને નક્કી નથી, અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે એટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં હજુ કોઈથી પાપનો પૈસો થયો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આના પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાય. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં તેઓ બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નહોતો રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ. હા ખેડૂતોનો પણ આમાં જેતપુરના ખેડૂતો સમિતિ બધા નિર્દોષ છે પાકા પાયે. કારણ કે મારીને મળવું તો જો વાર મળે, મેં ઘણી ટકોર કરીશ ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે. આમ કરતા જો કીધું કોઈ સમિતિના માણસો મારી પાસે આવે ને તો એને કહી દઉં, અને અહીંયા જવામાં બીક લાગતી હતી. આ મેન ભીષ્મ પિતા છે, આપણને થાપ અહીંયા ખવાઈ દઈશે. કોઈ મળવા નહીં દે ને કદાચ કે અવરું ભરાશે તો આપણે ફસી જઈશું. મુદ્દો આ હતો ટૂંકમાં ખેડૂતોને હતો. અને અત્યાર સુધીમાં ઘણા બધા આંદોલન કર્યા છે ને ઘણા બધા પૈસા ખાધા છે લોકોના નામે. એની પાસે લગભગ કંઈ હશે નહીં. હું તો માથીને પ્રાર્થના કરું કંઈ નહીં હોય, આવું કરતો એની પાસે કંઈ હોય જ નહીં. એટલે સમાજને જે દગો આપે છે, પોતાના સમાજને, સમાજની દોસ્તીનો જેતપુરના ખેડૂતો નિર્દોષ છે. 1 કરોડથી વધુ ખેડૂતો એની આજે વિશ્વાસઘાત થયો છે. આવા જો ખરાબ માણસો આપણા પાસે હશે તો એની માથે કોણ વિશ્વાસ કરશે? એટલે હું જે રેકોર્ડિંગ આપવા જઈ રહ્યો છું ને ખેડૂતને વિનંતી કરું કે એટલા માટે મેં ન કીધું એ ટાણે જો કોઈ પક્ષમાં હોત તો આંદોલન બગાડી શકે હતું. હું સરકારના નિર્ણયની વાત જોડતો. મેં તો એક વખત સરકાર નિર્ણય કરે, અને હું અમદાવાદ આવતો હતો, મારી ગાડીને સર્વિસમાં આપવા હતી, અને ઓલું એડબ્લ્યુ થઈ ગયું હતું એટલે આવતો હતો ને મેં વચમાં સમાચાર સાંભળ્યા આ કે હા એવું કંઈ થયું છે કે સરકારે નિર્ણય બહુ મોટો લીધો. એટલે મને ખેડૂતોના બહુ ફોન આવ્યા કે હકુબા તમે વિજય થઈ ગયા, આપણે વિજય થઈ ગયા. શું થયું? ખેડૂતે બહુ મોટો નિર્ણય લીધો છે ખેડૂત માટે, સરકારે રાજી થયો. પછી મને એમ થયું કે હવે નિર્ણય લીધો છે, હવે જેતપુરનું આંદોલન બગડશે નહીં. એટલા માટે થઈ અને આજ હું અહીંયા આવ્યો છું કે એકવાર સત્ય કહી દો તો મને ઊંઘ આવશે, મને ખાવું નથી ભાવતું. મને એમ હોત કીધું હતું કે મારી પાસે અમારા સમાજના 2000 છોકરા છે ગુભા, તમને કદાચ રેકોર્ડિંગ ડાઉટ પડ્યો હતો, એટલા માટે મને આવવા દેતો હતો કે રેકોર્ડિંગ થયો, કદાચ ડાઉટ પડ્યો હતો કે અમે પરિવાર સુધી પહોંચી જઈએ, આવું કીધું હતું મને. અમારી પાસે સમાજના કોઈ સમાજના છોકરા ન હોય, કોઈ સમાજ ગાંડો નથી કે તમારા જેવા ગદ્દાર સાથે કોઈ સમાજ રહે, કોઈ મિત્ર રહે, કોઈ દિવસ ન રહે. મને વિશ્વાસ છે. હું નિખાલસ આવ્યો હતો, હું કોઈ પક્ષમાં છું નહીં એ સાબિત કરવા માટે. કારણ કે મને થોડાક છાંટા વીડ્યા, મારી માથે આરોપ આવ્યા. જ્યારે હું ખેડૂતના આંદોલનમાં ગયો ત્યારે મારી વાહ થવા માંડી હતી. પહેલા દિવસે બહુ રાજી થતો, મને જુસ્સો આવી ગયો, મને પાવર આવી ગયો હતી. એટલા માટે હું ખેડૂતના સમર્થનમાં આવ્યો કે આટલા બધા ખેડૂતોનો સાથ છે મારી સાથે. અને હજી મારો ફોન હેક થઈ જાય એટલા ખેડૂતના ફોન આવે છે. આ આંદોલન ચાલતું ત્યારે કે ગુબા તમે લડો છો, રાજી થયા, આ છે તે છે. છેલ્લે હમણાં ભાવનગરના ખેડૂતનો ફોન આવ્યો, માલધારી સમાજનો, કે ગુબા અમે તમારી સાથે જ ગમે ત્યારે કહેજો, અમે આવી જઈશું. આટલા ખેડૂતનો વિશ્વાસ હું કેમ તોડી શકું? મેં ખાલી એને બોલાવવા માટે આ રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો. કારણ કે આ સત્ય બતાવવું જરૂરી છે ને કે આવા નાવા કંઈક આંદોલનમાં આવા સમાજમાં જો કોઈ વિભિક્ષ રહેશે તો આંદોલનનું પૂરું કરી નાખશે. ખેડૂત આરે ગદ્દારી થાય છે, આવા તો ઘણા આંદોલન થાય છે, એમાં લોકો સાથે વિશ્વાસઘાત થાય છે. જેના સાથે વિશ્વાસઘાત કરે એ માણસને સજા થવી જોઈએ, એટલી મને ખબર પડે. બીજી વાત એ કરું કે અકાબા ગઢવી ખેડૂત માટે લડવા માટે આવ્યા છે. આજીવન હું તમારી સાથે છું, આજીવન લડીશ. પરિણામ ગમે આવે વિચાર કરો. મારી પાસે અત્યારે કોઈ સેફ્ટી નથી, હું એકલો નહીં કરવાનો છું. તો મેં પહેલાં નક્કી કરી લીધું કે મારે મરવાનું છે.
એમ સીધો હું તમારી સામે નથી આવ્યો. માણસ જ્યારે કોઈ એવી વાત કરવા જાય નુકસાનની કોઈને થતું એવી, ત્યારે મેં તો પહેલાં કીધું કે હું મરવા જ આવ્યો છું, મારે મરી જવાનું છે, તો જ હું આવ્યો હોય આ દુનિયામાં. અને મેં હાજર નક્કી કરી લીધું કે આનું પરિણામ જે આવે. મેં ખેડૂત માટે બહુ વિનંતી કરી છે સરકારને કે ન્યાય આપો, અને સારા સમાચાર મેં સાંભળ્યા તો હું સરકારનો ધન્યવાદ પણ કરું છું કે બહુ સારો નિર્ણય લીધો છે. એથી વિશેષ સરકાર હારે મારે કોઈ દુશ્મની અત્યારે હોય નહીં, મેં તો એને વિનંતી કરી છે. પણ હું આજે એક વિનંતી સરકારને કરું છું કે મારા પરિવારને સિક્યુરિટી આપવામાં આવે. હું તો બહાર છું, મારું પરિવાર એકલું હોય છે અને સિક્યુરિટી આપવામાં આવે. કારણ કે પરિવાર હું વહી જાઉં તો મારી ચિંતા નથી, હું તો એકલો છું, કદાચ આવશે તો હું 2-3 લીધા જશે ને એ મને વિશ્વાસ છે. પણ મારા પરિવારને તકલીફ ન પડે એના માટે સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ મદદ કરજો. જેતપુર ગામમાં મને બહુ પ્રેમ મળ્યો, લાગણી મળી. મેં આજે અમુક ન્યૂઝમાં બોલ્યો છું થોડુંક ઉતાવળું આ તે, એ માત્ર તે ખેડૂતમાંથી કોઈ મારી પાસે આવે જેતપુરના, અથવા કોઈ સમિતિવાળા આવે, અથવા કોઈ એનો મેન આગેવાન આવે, તો હું એને કહી શકું કે તમારા છાવણીમાં એક ગદ્દાર બેઠો છે અને એના હિસાબે તમારું આખું આંદોલન બદનામ થઈ જાય છે. પણ એવું ન થયું. સરકારનો નિર્ણય આવ્યો પછી આજ મેં આ પ્રેસ કોન્ફરન્સ કરી. એટલે ફરીવાર ક્યાંય મારી ભૂલચૂક હોય, જેતપુરમાં તો કંઈ ખામી છે નહીં. સમિતિના માણસો અદભુત છે, સારા છે, આગેવાનો સારા છે, ખેડૂતો સારા છે. એથી વિશેષ જે ઉપવાસ માથે બેસે છે બધા કમ્પ્લેટ છે. આ તો એમ કહેતો હતો હું તો હકુબા 2 પેક માર લઉં. હા ભાઈ, 2 પેક માર લઉં. પેક મારે એટલે ભૂખ લાગે, ખાવું તો પડે જ તે. એટલે આનું નાર્કો ટેસ્ટિંગ કરે તો ખબર પડી જાય કે શું કરે છે માણસ. આવા માણસની આંદોલનમાં ક્યાંય જરૂર છે નહીં. હવે પછી આપ સૌ ખેડૂતોને વિનંતી કે કોઈ પણ તમે નેતા બનાવો, આગેવાન બનાવો, પૂરી ચકાસણી કરજો. એની માથે કેમેરા રાખજો, કેમેરા માથે બીજા 5 માણસ રાખજો. ક્યાં જાય છે, ક્યાં ખાય છે, શું વાત કરે છે, કોની સાથે વાત કરે છે, આ બધું જાણવું જરૂરી છે. એટલે કે આપણો ખેડૂતોનો બિઝનેસ, ખેડૂતનો ધંધો થઈ જાય છે. આટલા ટાઈમથી ધંધો થતો આવે છે ખેડૂતનો. ખેડૂત ત્યારે રમત જ રમાય છે. આ તો આજ ખબર પડી કે આવા પણ અમુક માણસો હોય છે જે ખેડૂતોને વિશ્વાસઘાત કરે છે. તો ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી, હવે પછી કોઈ આગેવાન ચૂનો તો ખાસ ધ્યાન રાખજો. અને આપ સૌને વિનંતી, ક્યાંય મારી ખેડૂતમાં આટલા મેં ન્યૂઝ આપ્યા છે, ક્યાંય મારી ભૂલ થઈ તો હું આપ સૌ પાસે ક્ષમા માગું છું. ક્યાંક બોલવામાં મારી ભૂલતી હોય કે ઉતાવળું બોલી ગયું હોય તો ખેડૂતોને પણ ક્ષમા માગું છું. હું માત્ર ખેડૂત માટે આવ્યો છું. મારો ધંધો, મારી પ્રતિષ્ઠા, મારું જીવન, મારું પરિવાર, આ બધું સાહેબ હું દાવ માથે લગાડી અને તમારે ખેડૂત માટે આવ્યો. આવા માણસોને હું ભાડું તો મને પીડા થાય કે ન થાય, મારે બોલવું પડે. કારણ કે મને ઊંઘ નથી આવતી. ખાવું એક જ મારી સાથે 8 દિવસ કાળિયા સમાજમાંથી આવે છે, કાળિયા સમાજમાંથી પ્રકાશજી જાદવ, એ 8 દિવસ મારી સાથે રહ્યો. બાકી કોઈ મારી સાથે નહોતું, કારણ કે લોકો ડરતા હતા ફોન કરતા. એક મારો સમાજ આવ્યો હતો, ચારણ સમાજ, કે તમને અગાઉ સમર્થન આપી. મેં નહીં, તમે ખેડૂત તરીકે આવો, કારણ કે આમાં છાંટા ઉડવાની બીક તો મને લાગે છે. તો મને ઉડે તો મારા સમાજને છાંટા ઉડે એવું મારે કરવું છે નહીં. તમે ખેડૂત તરીકે આવજો, મારી સમર્થનમાં કોઈ ના આવશો. એટલે સમાજને બચાવવા માટે મેં બચાવી લીધો. કે આ છાંટા સમાજને પણ ઉડે હતી. કોઈ સમાજ મારો સમર્થનમાં આવ્યો નથી, મારા મેં જ ના પાડી હતી. એટલે આપ સૌને વિનંતી, ક્યાંય ભૂલચૂક હોય તો આપ ક્ષમા કરજો. ખેડૂત માટે લડતો આજીવન લડતો રહીશ. અને મારો વિષય છે પ્રોગ્રામનો, તો પ્રોગ્રામ હું બધાય ના કરીશ. અહીં તમને કહી દઉં છું, મને પૈસા આપશે એના હું પ્રોગ્રામ કરીશ. મારો ધંધો છે, પ્રોગ્રામ નહીં આવે તો કંઈ વાંધો નહીં. હવે તો ડર પણ લાગશે ક્યાંય જવાનો, આ તે કોઈ આપણે દગો કરી જાય એવો બધો. પ્રોગ્રામ આવે કે ન આવે, પણ આવશે તો બધાને કરીશ. કોઈ પણ પક્ષ છે, કોઈ પણ પક્ષ છે, કોઈ પણ પક્ષ મને પૈસા આપશે તો પ્રોગ્રામ કરીશ. આપ સૌ એમાં વાંધો કોઈ ના ઉઠાવતા, એટલે કે મારો ધંધો વિખી જાય છે. કારણ કે હું જ્યારે પણ ખેડૂત બોલાવશે ત્યારે હું આવીને ઊભો રહીશ, એની માટે લડીશ અને સમર્થન આપીશ, સરકાર સુધીની વાત પહોંચાડીશ. એથી વિશેષ આગેવાનો હોય છે એનું પૂછપરછ કરી કે તમે શું કરો છો. આ મારી ફરજમાં આવે છે. મારે આગેવાન નથી બનવું, મારે નેતા નથી બનવું, મારે રાજકારણમાંથી આવવું. હજી તમને કહું છું કે જેથી હકાપા ઘડીને રાજકારણમાં ભાડો તેથી કપડાં કાઢીને મારતો રોડમાંથી. કારણ કે 52 વર્ષે રાજકારણમાં આવવાનું હોય, નીકળવાનું હોય સાહેબ. મને 52 વર્ષ થયા, હવે આવવાનું હોય, 52 વર્ષે બહાર નીકળવાનું હોય તો આ તમારા મગજમાંથી કાઢી નાખજો. હું કોઈ પક્ષમાં નથી, હું નિષ્પક્ષ છું. હવે તો કેટલું તમને પુરાવા આપું. આ એક મેન પુરાવો આ છે, એક સમાજમાં, એક ખેડૂતમાં કોઈ ગદ્દાર નીકળ્યો હોય તો નિલેશ એરવાડિયા, જેને મને દુઃખ લાગે છે. એટલે આપ સૌને વિનંતી કે આ વ્યક્તિને દૂર રાખજો. હું રેકોર્ડિંગ આપું છું જે મારી સાથે વાત કરે છે. 2 કરોડ આ 25 કરોડની વાત તો એમાં નથી, ખાલી આવવાના 2 કરોડ, સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા, પછી બીજો વહીવટ કરવાનો.
આવું મેં કીધું 2 કરોડ રૂપિયાની મેં વાત કરી છે કે બરોબર છે. મેં કીધું આવવાના 2 કરોડ રૂપિયા, કે હા આવવાના 2. બીજી વાત પછી એમ કીધું કે તમને કામ હોય એ તમે કરો. એને ડાઉટ પડ્યો રેકોર્ડિંગ થાય એવું. તો કામ હોય એટલે કયું કામ? આ જ કામ હોય તું, મને ક્યાંકથી પૈસા અપાવો. આટલી ભૂખ હોય તો આંદોલનમાં અવાય નહીં. જય માતાજી, જય મોગલ. હવે સરકાર સામે તો હું બોલતો હતો, હું રજૂઆત કેવી સરકાર પાસે કરી શકું? આપ સૌ દ્વારા ચોક્કસ હું આશા રાખીશ કે આપ સૌ આ સરકાર સુધી વાત પહોંચાડશો, કારણ કે આને સજા તો થવી જ જોઈએ. અને આપ કહો તો હું તમને રેકોર્ડિંગ સંભળાવું, અને આમ આવતો ઓછું સંભળાય છે પણ આમ તમને પરફેક્ટ સંભળાય છે. તમારી પાસે આવશે એટલે લાવો તો ફોન, એટલે હું હા બધા હા. ભગવાન માનતો હતો, ખેડૂતનો મસીહા માનતો હતો. કેવો માણસ આવ્યો છે. હું તો એને કારણ કે મને એમ જ છે કે આખા જેતપુરનો રાજા આ જ છે આ આંદોલનનો. આ તો કોઈક માણસો મને કહેવું હતું અહીંયા લોકોને, મને પણ એમ બીક હતી કે હકાભાને કહી દેશે તો, હકાભા નિલેશભાઈને કહી દેશે તો, આવો કંઈક ડર હતો. મારે પૂછવું હતું તો એ મને સીધો ગાડી બાળીને વહેતો થઈ જતો, મને કોઈને વાત નથી કરવા દેતો. બસ ભગવાનનો માણસ રાખતો હતો, એમ કે કોઈ સજ્જન માણસ છે. હવે હું કોઈનામાંથી વિશ્વાસ નહીં કરું. કોઈ એમ કહે કે હું ઈમાનદાર છું તો વિશ્વાસ નહીં કરું. નહીં, બધા મારા ખ્યાલથી કોઈ નહીં હોય, કારણ કે અલગ પડતો મેં જોયો છે. એવું મને લાઉડ તો હતું કે અલગ પડે છે, કારણ કે સમિતિવાળા તો માણસો અદ્ભુત છે, સારા વ્યક્તિઓ છે. જેતપુર ગામના ખેડૂતો પણ સારા છે, યુવાનો પણ સારા છે. આ જે ઉપવાસમાંથી બેઠા છે, હું વારંવાર એક છોકરાને કહેતો હતો, ગાડીવાળો છોકરો, એ તો મને પરફેક્ટ ખાતો લાગે, એક છોકરો અહીંયા એમ. પણ આ માણસ તો બેક મારે છે અને ઓલું કંઈક ખયાવે એમાં એવું કંઈક. આવું હું જો કહું તો આંદોલન તૂટી જાય. જેતપુરે બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી, આ બધું ખર્ચો કરી, માન વ્યવસ્થિત કર્યું છે. મારા બોલવાથી આંદોલન તૂટી જતું હતું. સરકારનો નિર્ણય ન આવ્યો હતો હજી હું ન બોલ્યો, કારણ કે આ બધું મારી માથે ન આવવું જોઈએ, એટલા માટે નથી બોલતો. પણ આજ તો રહેવાને કીધું, બોલ નાખીને કે હું મરી જઈશ, હું ગઢી છું, હું ચારણ છું, બને ત્યાં સત્ય બોલવાની કોશિશ કરું. સ્ટેજમાંથી પણ હું કોઈ ખોટું નથી બોલ્યો, કોઈ પણ સત્ય. આપ સૌને ખબર છે, સત્ય જ બોલ્યો સ્ટેજમાંથી. ખરાબને ખરાબ કીધો છે, હારાને હારો કીધો છે. મેં કોઈ દી કોઈને વખાણ નહીં કર્યા સ્ટેજમાંથી, પૈસા માટે થઈને. પૈસા આપો પણ હું જે જોક્સ બોલું એ જ બોલીશ. મેં આપ પાર્ટીના પ્રોગ્રામ કર્યા છે, મેં કોંગ્રેસના પ્રોગ્રામ કર્યા છે, મેં બીજેપીના નાના નાના પ્રોગ્રામ કર્યા. મોટા પ્રોગ્રામ બીજી પક્ષમાં આવતો તો મારા મોટા પ્રોગ્રામ થતો હોય, એના નાના કોઈ મિત્ર હોય કોર્પોરેટર, એના પ્રોગ્રામો હું જોઉં છું. મને આપની ટોપી પહેરાવી હતી વઢવાણમાં, મેં પહેરી હતી. શું આપમાં આવી ગયો? મને કોંગ્રેસનો પટ્ટો પહેરાવ્યો હતો. દ્વારકામાં સૌથી મોટો પ્રોગ્રામ કોંગ્રેસનો થયો હતો, હર્ષદાન ગઢવીનો. હું 2 જ કલાકાર હતા, તેથી કોઈ જવા ત્યાં નહોતું, અહીંયા ડરતા હતા માણસો. તેથી મને કોંગ્રેસનો પટ્ટો પહેરાવામાં આવ્યો હતો. શું કોંગ્રેસમાં આવી ગયો? વિમલ ચુડાસમા સોમનાથ બાજુ છે કે ત્યાં હું જોતો પ્રચાર કરવા માટે. પ્રચાર એટલે હું કોઈ દી એવો પ્રચાર નથી કરતો કે તમે આ નેતાને જીતાડી દો. નહીં, હું તો મારા જોક્સ કહું છું, પબ્લિકને ભેગી કરું છું. નેતા આવે તારીની સાથે વાત કરશે કે આ મારો મુદ્દો છે. એટલે બીજેપીમાં પણ આ કંઈક રામ મંદિરના કંઈક હતું, કંઈક એની હું શુભેચ્છા દેવા ગયો હતો અને મને પહેરાવ્યું તો મેં પહેર્યું. હું તો પહેર્યું સાહેબ. અને મેં એમ પણ કીધું કે સરકારે બહુ સારું કામ કર્યું છે, હું સરકાર સાથે છું, ક્યાંય મારી વાણીની જરૂર પડે આપ મને યાદ કરજો. આમાં હું પક્ષમાં આવી ગયો ભાઈ, કારણ કે ખબર ન હોય જ્યાં સુધી ખેડૂતોને, ત્યારે અમુક માણસો ખેડૂત સુધી આવી વાતો પહોંચાડતા હોય છે આવા ફોટાની. તો તમારે આપનો ફોટો પણ મારો રાખવો જોઈએ, તમારે કોંગ્રેસનો અમને ખબર હતી ફોટો પણ રાખવો જોઈએ. ખાલી બીજેપીના ફોટા ચલાવી રાખ્યા. અને હું પક્ષમાંથી આવ્યો હોત તો આંદોલન તોડી નાખ્યું હોત મેં. આટલી રાહ ન જોતી, આટલી રાહ હું શું રાહ જોઉં? માત્ર ખેડૂત માટે, કે મારા 100 કરોડથી ઉપર ખેડૂત છે, એ બધાને એકવાર ન્યાય મળી જાય ને પછી હું આ જાણ કરું. આપને ફોન છે મારો, લાવો તો ડૉક્ટર સાહેબ ફોનમાં હું તમને રેકોર્ડિંગ સંભળાવું છું, કે તમને બધા વોટ્સઅપ કરી દઉં. પાછું એટલા માટે મેં કીધું છે કે પહેલાં આ બાઇટ આવી જાય પછી રેકોર્ડિંગ આવે, એટલે લોકો સમજે ને કે આમાં એવું થાય છે કે હકાભા અને 2 વાતો કરે એવું લાગે. આપ સમજો છો ને, આમાં તો હકાભા અને 2 સોદો કરતા એવું લાગે. એટલા માટે મેં ચોખવટ કરી કે એને પાસે વાત કઢાવવા માટે થઈ અને હું ફોન કરું છું. મને કીધું કે 1 કરોડ તમારા. મેં તો મારે જસ્ટ જોતો ખેડૂત પાસે, પૈસા તમે લઈ લો. આવું બધું છે આમાં. થોડું સંભળાયું તો હું આપને સંભળાવું.
એમ કીધું એમાં ફોન કર્યો મેં એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સગરભાઈ આવવાનો અત્યારે હાલમાં સગરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સગરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને સગરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં મને જશ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય છે તમારે આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો આ કામ મને હોય હું તો કે જવું નહીં મેં માતીને પ્રાર્થના કરી કંઈક એની પાસે બોલાય ને કે ખેડૂતને હું સવાલ જવાબ આપીશ અને એનું કંઈક કરી નાખશે એના રૂપિયાનું એના પૈસા ખાઈ જાય છે તો હું શું ખેડૂતને જવાબ આપીશ કારણ કે હું તો આવીને હલવી ગયો મેં તો હું કઈ જગ્યાએ કરી ગયો છું આટલો વિશ્વાસઘાત ચાલે છે બાકી મને બીજા કોઈનામાં ડાઉટ નથી અહીંયા જેતપુરમાં સમિતિમાંથી પણ ડાઉટ નથી ઉપવાસ બેસી એને પણ ડાઉટ નથી અને અહીંયાના ખેડૂતમાંથી કોઈને મને ડાઉટ નથી મને એકમાંથી ડાઉટ પડ્યો તો મેં એકલું જ કીધું અમે જેને મતે સાંભળી જેની પાસે એનું એટલું જ કહી પછી હું બધાને બદનામ ન કરું હું ઘણા ટાઈમથી કહું છું કંઈક લોચો છે અહીંયા હું એક ઈશારો કરતો હતો સમિતિને અને અહીંયાના ખેડૂતોને કે મારી પાસે કદાચ કોઈક આવે આ લોકો મને અહીંયા જવા દેતા નહોતા ના જ પાડતા મને ગાડીઓ પણ બોલવામાં આવી ત્યાં શું આ બાપાનું ઠાર્યું છે એવો એક વ્યક્તિનો ફોન આવ્યો અહીંયા મોલ ગરમ છે તમારો વિશ્વાસ ના આવતો તમે બહારથી એવું લાગે છે આવું મને કહેવું આવ્યું હતું તો પછી મેં તો અહીંયા જઈશું અને આ તો 10,000 પબ્લિક હોય ભાઈ હું 10,000 પબ્લિક માટે ના આવ્યો હું આવ્યો છું 125 કરોડ માટે એટલે પછી મેં જવાનું માંડી પાડ્યું મેં સમય આવશે એકવાર આંદોલન પૂરું થાય પછી આ વાર્તા કરું સરકારે નિર્ણય આપ્યો સારો એટલે મને એમ થયું કે હવે હું આ વાત કરું કારણ કે સમાજને પણ ખબર પડે કે આવા માણસો પાસે છે તો આખા સમાજનું મૂળ કાઢી નાખશે આવા માણસો હશે તો સમાજને ક્યાંય મોં દેખાડવા નહીં રહેવા દે આવા માણસો હશે દેશમાં નુકસાન કરશે આવા વ્યક્તિઓ હશે તો આવા કેટલાય ખેડૂતોના હક મારીને ખાઈ જાય છે એટલે આપ સૌને વિનંતી કે આવા વ્યક્તિઓ તમે પાડો તમે નક્કી કરો ચકાસણી કરો પછી આગેવાન બનાવો જય માતાજી જય જવાન જય કિસાન